हंसना ही जिंदगी है हंस के गुजारो यारो, हंसना ही जिंदगी है हंस के गुजारो यारो, इतनी सी बात मेरी दिल में उतारो यारो। रोते रहे हो अब तक, रोते रहोगे कब तक, बरसों पुरानी गलती अब तो सुधारो यारो। એટલે ખુશ રહો એમ। હું હમણાં મુંબઈ ગયો, મુંબઈમાં એક જણો મને કે સોર બજાર જવાય, કે સોર બજારમાં બહુ સસ્તી વસ્તુ મળે। મેં કીધું એમ? તો હું તો લેંઘો લેવા સોર બજાર ગયો, કીધું લેંઘો ને એક ટેબલ લેવું છે લઈ આવી। સોર બજારમાં ગયો ને તો કોઈક પાકીટ ચોરી ગયું। મેં એક જણાને કીધું, મેં કીધું ભાઈ અહીંયા મારું પાકીટ ચોરાઈ ગયું। મને કે થોડુંક અહીંયા તો એવું રહે, પણ મેં કીધું એની અંદર મારા ડોક્યુમેન્ટ હતા, મારું આધાર કાર્ડ હતું। મને કે ભાઈ થોડુંક ધ્યાન રાખવાનું એમ। મને કે તમારે જોવે હું એ કહો ને। તે મેં તો મોબાઈલ કાઢ્યો ને મોબાઈલમાં એક ટેબલ બતાવ્યું। મેં કીધું ભાઈ મારે આવું ફર્નિચર વાળું આવું ટેબલ જોવે। મને કે એ તમે ક્યાં જોયું? મેં કીધું એક મારા મિત્રને ન્યા। મને કે એનું એડ્રેસ મળે? મેં કીધું હા। મને કે તમને ટેબલ મળી જાય। મેં કીધું પણ મારી પાસે પૈસા નથી। મને કે એટલા પૈસા થાય કે તમારી પાસે ફોન તો છે ભલામણા? મને કે ગૂગલ પે કરી જો। મેં કીધું વાંધો નહીં, મેં તો ગૂગલ પે કરી દીધા ને ચિઠ્ઠી બનાવી દીધી। ચિઠ્ઠી બનાવીને હું વહી આવ્યો। પછી મને યાદ આવ્યું, સારું મેં કીધું આનો મોબાઈલ નંબર લખવો ભૂલી ગયો, આને એડ્રેસ તો આપ્યું નથી, ટેબલ કઈ રીતે આવશે? હવે એવા વિચારમાં હું સૂઈ ગયો। તો રાતે 1 વાગે દરવાજો ખખડાયો, તો મેં વળે બરોબર દરવાજો ખોલ્યો ને ત્યાં ટેબલ આવ્યું। મેં કીધું એટલે મેં તમને એડ્રેસ દીધું નહોતું તો તમે એડ્રેસ લાવ્યા કઈ રીતે? મને કે તમારું પાકીટ ચોરાઈ ગયું હતું ને કે એમાં કે આધાર કાર્ડ હતું ને કે વળી એ ટેબલ મેં મૂક્યું ને બરોબર સવારમાં મિત્રનો ફોન આવ્યો। મેં કીધું બોલ ને। મને કે મારે ઘરે ચોરી થઈ। મેં કીધું હું ચોરાણું? મને કે એક ટેબલ ચોરાઈ ગયો। તમે જો પુરુષો શોપિંગ કરવા જાય ને એનું શોપિંગ એકદમ સિમ્પલ શોપિંગ હોય। કોઈ પણ દુકાનમાં જાય, દાખલા તરીકે કપડાં લેવા ગયા તો કોઈ પણ દુકાનમાં જાય તો કે શર્ટ બતાવો, 3 શર્ટ બતાવે, એમાંથી 2 સિલેક્ટ કરે કે કેટલા છે? કે 3500, ઓકે 100 રૂપિયા ઓછા લેજો। 15 મિનિટમાં શોપિંગ। પણ જે બેનું શોપિંગ કરવા જાય ને એની રીત અલગ હોય। એ 3 વાર શોપિંગ કરવા જાય, 3 વાર। પહેલી વાર 10 દુકાનમાં જાય, બધા જ કપડાં ખોળાવે અને લે નહીં, ખાલી જોઈને વહી આવે। બીજી વાર જાય એ શોપિંગ કરવા જાય, અને ત્રીજી વાર બદલાવા જાય। બીકોઝ ઇન ઇન્ડિયા, હા, એકવાર હું આજથી 15 વર્ષ પહેલા મારી મમ્મી જોડે એકવાર શોપિંગ કરવા ગયો હતો। તો મેં કીધું મમ્મી કેવા શર્ટ લેવાય? મને કહે કે તારી શું સાઈઝ છે? મેં કીધું 30। મને કે 34 નો લે। અરે મેં કીધું કેમ, કઈ રીતે? મને કે 3 વર્ષ હાલવો જોઈએ। અને ત્યાં દુકાનદારને પૂછ્યું કે આ શર્ટનું શું છે? દુકાનદાર શર્ટ જોઈને કે 2000 રૂપિયા થશે। એ કે 500 2 દેવા। એટલે બોલો, પછી બેનું બાર્ગેનિંગ થાય, કયા લેવલનું બાર્ગેનિંગ થાય। અને દુકાનદાર એ બહુ હોશિયાર હોય। હા, આપણે કહીએ કે આ શર્ટ ખુલતો છે, તો કે ખુલતો છે પણ તમારો એકવાર ધોવાશે ને એટલે શર્ટ વ્યવસ્થિત તમને માપે થઈ જાય। કીધું એમ? તો કે હા। મારી પાછળ એક ભાઈ હતા, એ કે મને શર્ટ એકદમ ટાઈટ થાય છે। એ કે બરોબર ટાઈટ થાય છે, પણ એ કે તમને એકવાર ધોવા હે ને એટલે વ્યવસ્થિત થઈ જાય। મેં એને પૂછ્યું એકચ્યુઅલી, મેં કીધું આ ધોવાય તો થાય છે શું? મને કે એ તો તમે પૂછો એની ઉપર આધાર રહી। કીધું કેમ તમને ખબર નથી? મને કે મારી ક્યાં દુકાન છે? મેં કીધું તો? એ કે હું તો બાજુમાં ગલ્લાવાળો છું। એ કે આ તો એ કે અટવાઈને ને આ લોકોનો, એટલે અહીંયા આવ્યો છું। એટલે બોલો, એક પાનનો ગલ્લાવાળો એવો છે કે જે તમને પૂછીને ચૂનો લગાડે, બાકી બધા આપણને ખબર જ ન પડે કોણ કોને બનાવે છે। હા, એટલે આવા મસ્ત જોક સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને હસતા રહો, ખુશ રહો। થેન્ક યુ, આભાર।